કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર વિધાનસભા ગૃહમાં તેમણે સવાલ પૂછ્યો। મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ ચાલુ હોવાનો જવાબ આપ્યો। તેમણે ઊંઝા એપીએમસીમાં 34 લોકોને ગેરકાયદેસર નોકરી અપાઈ હોવાનો દાવો કર્યો હતો અને તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો। ભરતી પહેલા જ યાદી જાહેર થઈ હોવાનો કોંગ્રેસના ધારાસભ્યએ દાવો કર્યો છે। તો કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્નોત્તરી કાળમાં આજે મંત્રી જગદીશ વિશ્વકર્મા સામે એક દાવો કર્યો। દાવો કરીને પ્રશ્ન પૂછ્યો કે જે ઊંઝા એપીએમસી છે તેમાં જે ભરતી થઈ હતી એ પહેલા જ યાદી જાહેર કરવામાં આવી હતી તેવો દાવો કર્યો છે। જ્યારે જગદીશ વિશ્વકર્માએ તે અંગે જવાબ પણ આપ્યો છે। તપાસ ચાલુ હોવાનો તેમણે જવાબ આપ્યો।